भरोसा, जिसको तेरा सहारा, दिल में उमंग तेरी, बिना तेरा दिल में होठों पे नाम तेरा, दिल में उमंग तेरी, अलमस्त सा रहा मैं, छाई तरंग तेरी, मस्त सा रहा मैं, छाई तरंग अलमस्त सा रहा मैं, छाई तरंग तेरी। भगवान की तरंग में खो जाए, मैं क्या हूं वो भूल जाए आप। जब भगवान का भजन, हम बड़े रिश्तेदार रहते हैं, ये सब जब भूल जाओगे ना तब भगवान आएंगे, तब तक नहीं आएंगे। भगवान के भजन में अलमस्त हो जाओ। अलमस्त सा रहा मैं, छाई तरंग तेरी, मस्त सा रहा मैं, छाई रोशन है काली रातें, पाकर तेरा नजारा, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको तेरा भरोसा। જ્યારે પ્રહલાદને બોલાવે છે, વૈશાખ મહિનાની અંજવાળી 14 છે, હિરણ્યકશિપુએ પૂછ્યું કે પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદ કહે છે પિતાજી ક્યાં છે મારો નારાયણ એમ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ? જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ. આ સંસારમાં ક્યાં નથી મારો નારાયણ? તમે જ્યાં નજર કરો ત્યાં ભગવાન છે. તમને દેખાવો જોઈએ. તમને દેખાય નહીં તો એ દ્રષ્ટિ આપણો દોષ છે.
ઘણા લોકોને મંદિરમાં જઈને ભગવાન નથી દેખાતા. એમાં દોષ કોનો? મંદિરમાં તો મૂર્તિ મૂકી છે, પ્રાણ પૂર્યો છે, છતાં ભગવાન ન દેખાય તો દોષ આપણો છે. પ્રહલાદને કીધું તારો નારાયણ ક્યાં છે? ક્યાં નથી મારો નારાયણ? પૂછ્યું કે આ સ્તંભમાં તારો નારાયણ છે? બે કથા છે. એક લોખંડનો સ્તંભ અગ્નિથી તપાવીને લાલ ચોળ બનાવ્યો, પછી પૂછ્યું તારો નારાયણ આમાં છે? પ્રહલાદે કીધું હા આમાંય છે. હિરણ્યકશિપુ કહે છે જો આમાં તારો નારાયણ હોય તો બાથ ભીડી જા. પ્રહલાદ નજીક આવે છે, પણ એટલો ધગધગતો એ લોખંડનો સ્તંભ હતો, એને લઈ અને જરા પ્રહલાદજી ગભરાઈ ગયા કે કદાચ હું દાજી જઈશ તો. ત્યારે પરમાત્માએ નાની એવી કીડીઓની એક માળા હારમાળા ઊભી કરી અને બતાવ્યું, પ્રહલાદ જો આટલી નાની કીડીઓને બચાવી શકતો હોવ તો તને બચાવી લઈશ, બાથ ભીડી જા. તને બચાવી લઈશ. અને આ સંસારમાં બચાવવાનું અને મારવાનું કામ કોનું? ભગવાનનું છે. આ તો આપણે નાહકના બધા પડ્યા છીએ અહીંયા એવી રીતના કે મને આ બચાવે છે, મને આ જીવાડે છે. આ સંસારમાં કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી, કેવલ પ્રભુ બધું કરી રહ્યા છે. તેરી કૃપા સે મોહન ભક્તો કી નાવ ચલતી. સહારે તો અમારી નાવ ચાલે છે. ગમે તેટલી આંધી તુફાન આવે પણ તારો સહારો હોય તો અમને રસ્તો મળી જાય છે, અમને રાહ મળી જાય છે. પ્રહલાદે ભગવાનને યાદ કરાય કે હે ઠાકોરજી, હે હરિ, હે નારાયણ, હે નારાયણ, હે નારાયણ. અને ભગવાન પ્રગટ થયા છે. બે, એક તો અહીંયા કીડી બતાવી, બીજી કથા એવી છે કે એક પથ્થરનો સ્તંભ હતો, એની સામે હાથ ચીંધીને કહ્યું તારો નારાયણ આમાં છે? છે આમાં મારો નારાયણ. નારાયણ છે શબ્દ સાંભળ્યા અને હિરણ્યકશિપુ પોતાની ગદાને લઈને જ્યાં મારવા જાય, સ્તંભ ફાટે અને ભગવાનનું પ્રાગટ્ય થઈ.